हाय फ्रेंड्स, नमस्कार विद्यार्थी मित्रों। હવે આજે આપણે લેક્ચર નંબર 8 માં જે છે એ અભ્યાસ કરવાનો છે C3 પરિપથ। C3 પરિપથ મિત્રો અથવા તો એનું બીજું નામ છે કેલ્વિન ચક્ર। કેલ્વિન મેલ્વિન નામનો જે વૈજ્ઞાનિક જે છે એ CO2 નું સ્થાપન કઈ રીતે થાય એનો ઊંડાણપૂર્વક જે છે અભ્યાસ કર્યો અને એના ઉપરથી વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને નામ આપ્યું કેલ્વિન ચક્ર। અથવા તો પહેલું જે છે CO2 નું સ્થાપન થાય ને પહેલી નિપજ 3 કાર્બન વાળી બને એટલા માટે એનું નામ આપણે આપ્યું C3 પરિપથ। તો હવે આપણે ચેપ્ટર નંબર 13 માં ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટમાં એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ચેપ્ટર નંબર 13 માં જોવાનું છે પેલું કેલ્વિન ચક્ર। તો પહેલા થોડી ટોપિક વિશે જે છે ચર્ચા કરી લઈ। ધ કેલ્વિન સાયકલ અથવા તો કેલ્વિન ચક્ર અથવા તો મિત્રો આનું બીજું નામ જે છે યાદ રાખજો C3 પરિપથ। C3 પરિપથનો મતલબ થાય પહેલી નિપજ કેલ્વિન ચક્રમાં જે છે 3 કાર્બન વાળી મળે એટલે એનું નામ આપ્યું C3 પરિપથ। અથવા તો બીજું આનું નામ થાય જૈવ સંશ્લેષણ તબક્કો। કયો તબક્કો? જૈવ સંશ્લેષણ તબક્કો। એટલે ખાસ યાદ રાખજો બે નામ છે। અથવા તો હજી પણ આનું બીજું નામ થાય અંધકાર પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? અંધકાર પ્રક્રિયા અથવા બ્લેકમેનની પ્રક્રિયા અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો। અંધકાર પ્રક્રિયા અથવા બ્લેક રિએક્શન જે છે ડાર્ક રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે કેલ્વિન સાયકલ। તો આ વૈજ્ઞાનિકે જે છે કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશે સંશોધન કરીને દર્શાવ્યું। આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે જેમાં RUBP નું પુનઃનિર્માણ થાય છે। આપણે જોયું RUBP એક શું છે? એક પ્રકારનો જે છે શું છે તો કે એક પ્રકારનો ઉદ્દીપક અથવા તો ઉત્સેચક છે। શું છે? ઉત્સેચક જે CO2 સાથે જોડાય તો કાર્બોઝાઇલેસ તરીકે વર્તે અને O2 સાથે જોડાય તો ઓક્સિજનેસ તરીકે જે છે એ વર્તે છે। એટલા માટે આ બંને સાથે જોડાતો હોવાથી એને આપણે એક આવું નામ આપીએ રૂબિસ્કો। શું કહેવાય? બીજું એનું નામ છે રૂબિસ્કો અથવા તો એને કહેવાય રૂબિસ્કો। રૂબિસ્કોનું પૂરું નામ રિબ્યુલોઝ 1,5-biphosphate કાર્બોઝાઇલેસ ઓક્સિજનેસ અને RUBP નું પૂરું નામ જે છે રિબ્યુલોઝ 1,5-biphosphate એટલે ખાસ જે છે યાદ રાખજો બંને તરીકે જે છે વર્તે એટલા માટે આને કહેવાય બેવડી જે છે પ્રકૃતિ ધરાવે છે। આવો હવે જોઈએ કેલ્વિન પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે। હવે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કેલ્વિન ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષીય વનસ્પતિઓમાં થાય છે। એટલે કે C4 હોય કે C3 એની બધી જેટલી પણ પ્રકાશ સંશ્લેષીય વનસ્પતિઓ છે એમાં કેલ્વિન ચક્ર જે છે એ કોમન હશે। રેડી? અને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી ગમે એ પરિપથ થાય રેડી પણ કેલ્વિન ચક્ર તો થાય અથવા તો કોઈ પણ અન્ય પરિપથ થતો હોય તો એમાં પણ જે છે એ કેલ્વિન ચક્ર જે છે એ થતું હોય। કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે એને 3 વિભાગમાં જે છે એ શું કરવામાં આવ્યું? વિભાજિત કરવામાં આવ્યું। પહેલું છે કાર્બોક્સિલેશન, બીજું છે રિડક્શન અને ત્રીજું છે પુનઃસર્જન। ખાસ યાદ રાખજો પહેલું કાર્બોક્સિલેશન, પછી થાય રિડક્શન અને ત્રીજું થાય પુનઃસર્જન। એટલે ત્રણે ત્રણ જે છે એ ખાસ યાદ રાખવાના છે। ત્રણે ત્રણ ટોપિક જે છે એ આપણે સમજવા માટે જે છે અને 3 તબક્કામાં જે છે એ
વર્ણન કર્યું અને ત્રણે ત્રણ તબક્કામાં જે છે એ કઈ કઈ પ્રક્રિયા થાય એ યાદ આપણે રાખવાની છે. પહેલા તો આપણે કેલ્વિન ચક્રની એ ત્રણે ત્રણ તબક્કા જે છે એ જોવાના જ છે આપણે, પણ આપણે વાત કરતા C3 પદ. પહેલા આપણે જોયું હતું રિવિઝનમાં પ્રકાશ પ્રક્રિયા. હવે પ્રકાશ પ્રક્રિયા જે બનતી હતી, પ્રકાશ પ્રક્રિયા થતી હતી એ દરમિયાન એટીપી અને NADPH નિપજનું શું થતું તો કે આ શું છે પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે. પ્રકાશ પ્રક્રિયાની જે છે એ ગણવામાં આવે તો કે નિપજ. આ નિપજ જે છે એનો ક્યાં ઉપયોગ થાય તો આનો ઉપયોગ જે છે આપણે જોયું તો એમાં થાય તો કે અંધકાર પ્રક્રિયામાં. કઈ પ્રક્રિયામાં થાય તો કે અંધકાર પ્રક્રિયામાં. હવે અંધકાર પ્રક્રિયામાં થાય, અંધકાર પ્રક્રિયા જે છે પહેલી તો કઈ છે તો કે જૈવ સંશ્લેષણ તબક્કો એટલે C3 પદ. પછી બીજી કઈ છે તો કે બીજી રીતે થાય C4 પદ અથવા તો CAM. એટલે આમાં ત્રણે ત્રણમાં જે છે એ આનો ઉપયોગ થશે એટીપી NADPH નો. રેડી, ઉર્જા સ્વરૂપે જે છે. C3 પથમાં માત્ર કેલ્વિન સાયકલ જ થાય, આમાં બંને થાય તો કે આ પથમાં જે છે C4 પથમાં બંને C3 પથી થશે અને C4 પથી થશે. આમાં તે જે છે એની જેમ જ C3 પથી થશે અને C4 પથી થશે. એટલે માત્ર C3 પથ એકમાં જ થાય કેલ્વિન ચક્રમાં, C4 માં બંને થાય. કેલ્વિન ચક્ર તો બધી પ્રકાશ સંશ્લેષીય વનસ્પતિઓમાં જે છે એ કોમન હશે, એટલે ખાસ જે છે યાદ રાખજો. એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે અને એનો ઉપયોગ કરીને કઈ રીતે શર્કરાનું જે છે એ નિર્માણ થાય છે એ આપણે જે છે એ સમજવાનું છે. તો હવે આપણે પેલા કેલ્વિન ચક્ર જે છે એની શરૂઆત કરીએ. બધા નામ જે છે એના લખું છું. C3 પદ, બીજું એનું નામ છે કેલ્વિન ચક્ર, ત્રીજું નામ છે જૈવ સંશ્લેષણ તબક્કો અથવા તો બ્લેકમેનની પ્રક્રિયા. રિએક્શન અથવા તો બ્લેકમેનની ક્રિયા. આ બધા જે છે એના નામ છે, અથવા તો ડાર્ક રિએક્શન તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. એટલે ખાસ જે છે એ યાદ રાખજો. અને કેલ્વિન દ્વારા જે છે પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કઈ લીલમાં કરવામાં આવ્યો. કેલ્વિન નામનો જે વૈજ્ઞાનિક હતો, આપણે આગળ આવી જ ગયું છે, કેલ્વિન નામનો જે વૈજ્ઞાનિક હતો એ પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ જે છે કઈ લીલમાં કર્યો. અભ્યાસ કઈ લીલમાં? ક્લોરેલા. કઈ લીલ તો કે ક્લોરેલા જે છે એ લીલમાં જે છે એ કર્યો અભ્યાસ કર્યો. એટલે ખાસ જે છે યાદ રાખજો કઈ લીલમાં જે છે એ અભ્યાસ કર્યો. એટલે આ ત્રણે ત્રણ જે છે એ ટોપિકના નામ છે, એટલે ખાસ જે છે એ યાદ રાખવાનું છે. અથવા તો એટીપી અને NADPH નો ઉપયોગ ક્યાં થાય છે. તો પહેલા હવે આપણે જોઈએ કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર જે છે અથવા તો C3 પદ, C3 પદ અથવા તો કેલ્વિન ચક્ર. હવે એમાં પહેલો ઉચ્ચેશક જે છે એ કયો છે તો કે પહેલો જે છે ભાઈ RUBP. RUBP નું પૂરું નામ ખાસ યાદ રાખજો, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ.
કેવી શર્કરા થઈ? પેન્ટોસ શર્કરા થઈ ને। પહેલા કાર્બન સાથે અને 5મા નંબરના કાર્બન સાથે શું જોડાયેલા છે? ફોસ્ફેટના ઇનઓર્ગેનિક અણુઓ જે છે જોડાયેલા છે। દાખલા તરીકે અહીંયા હું સામાન્ય બંધારણ દોરવાનું, આ એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન। આ શું થઈ ગઈ? આરયુબીપી। આ શું થયું તો કે આ જે છે એ થઈ ગયું આરયુબીપી। એમાં પહેલો નંબરનો જે કાર્બન છે એની સાથે એક ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે અને છેલ્લે 5મા નંબરના કાર્બન સાથે એક ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે। એટલે રિબ્યુલોઝ 1 પછી 5 બે ફોસ્ફેટના અણુ છે એટલે બાય ફોસ્ફેટ આખું નામ થશે। બંને સાથે જે છે એ જોડાવાની ક્ષમતા ધરાવે છે। રેડી? આરયુબીપી જે છે એ બંને સાથે જોડાવાની ક્ષમતા ઓક્સિજનેસ તરીકે પણ વર્તે ને કાર્બોક્સિલેઝ તરીકે પણ જે છે એ વર્તે, પણ CO2 ની માત્રા ઉપર જે છે એ આધાર રાખશે। બેવડી પ્રકૃતિ ધરાવે એમ પણ આપણે કહી શકીએ। તો પહેલા શું થાય તો કે પહેલા જે છે આરયુબીપી નું કાર્બોક્સિલેશન થશે। શું થશે તો ખાસ યાદ રાખજો, આરયુબીપી નું જે છે શું થાય? પહેલું જે છે પહેલો તબક્કો આરયુબીપી નું કાર્બોક્સિલેશન એના દ્વારા તો કે આરયુબીપી કાર્બોક્સિલેઝ ઉત્સેચક દ્વારા જે છે આરયુબીપી નું કાર્બોક્સિલેશન થાય। એટલે કાર્બોક્સિલેશન થાય એટલે વાતાવરણમાંથી એક CO2 નો અણુ જે છે એમાં ઉમેરાય। આમાં આ કેટલા કાર્બન ધરાવે તો 5 કાર્બન ધરાવતી પેન્ટોસ શર્કરા છે। હવે એક CO2 નો અણુ ઉમેરાય, કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થશે એટલે શું બનશે તો કે PGA। શું બન્યું? PGA। આવા PGA ના બે અણુ પ્રાપ્ત થયા। 3 કાર્બન ધરાવે છે PGA નું અણુ। કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન PGA નું અણુ ધરાવે। આનું આખું નામ PGA નું આખું નામ છે ફોસ્ફોગ્લિસરીક એસિડ। નામ છે આખું ફોસ્ફોગ્લિસરીક એસિડ। આવા PGA ના જો અહીંયા 5 કાર્બન છે, આ એક કાર્બન ઉમેરાય એટલે કાર્બન કેટલા થવા જોઈએ? 6, પણ અહીંયા 3 કાર્બન વાળું જે છે આપણને સંયોજન મળે। એટલે વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે ભાઈ આરયુબીપી જે છે, રેડી, આરયુબીપી એ કદાચ 2 કાર્બન ધરાવતું છે, રેડી, એવું પહેલા માનતા હતા, પણ એવું છે નહીં। કેટલા કાર્બન ધરાવે છે? 5 કાર્બન, એક કાર્બન ઉમેરાય એટલે 6 થાય। તો આવા 2 આરયુબીપી ના અણુ જે છે એ પ્રાપ્ત થાય છે, એટલે આગળ 2 ગુણ્યા કર્યા છે। એટલે જ્યારે CO2 ઉમેરાશે, આરયુબીપી નું કાર્બોક્સિલેશન થાય ત્યારે આપણને PGA ના 2 અણુ પ્રાપ્ત થાય, ફોસ્ફોગ્લિસરીક એસિડ જે છે એ પ્રાપ્ત થાય। હવે ફોસ્ફોગ્લિસરીક એસિડ જે છે એનું શું થાય? રિડક્શન। હવે આનું જે છે એ થશે રિડક્શન થઈ એટલે આપણને ખબર જ છે તો કે રિડક્શન થશે એટલે શું વપરાશે અને શું દૂર થશે? તો પહેલા તો વપરાશે 2 ATP પ્લસ 2 NADPH। એટલી વસ્તુ જે છે 2 NADPH ના અણુ વપરાવાના છે અને 2 ATP ના અણુ વપરાવાના। 2 ATP વપરાઈ જાય એટલે વધે શું તો કે 2 ADP, એડિપોસ્ફેટ વપરાઈ ગયું, અને NADPH ઉમેરાઈ જાય એટલે ખાલી વચ્ચે શું તો કે NADP એટલું વચ્ચે રિડક્ટ આ પાછું ક્યાં વહી જાય તો કે આ પાછું પ્રકાશ પ્રક્રિયામાં જે છે ઉપયોગમાં લેવાઈ જાય। એટલે આ તબક્કાને નામ આપણે શું આપ્યું તો કે આ તબક્કાને આપણે નામ આપશું રિડક્શન। એટલે હું બીજી પેનથી લખું છું એટલે જેથી કરીને બીજા કલરથી તમને ખ્યાલ આવે। આ તબક્કાને નામ આપણે આપ્યું, હું આપશું તો કે આ તબક્કાને નામ આપશું રિડક્શન। કોનું રિડક્શન થયું? ફોસ્ફોગ્લિસરીક એસિડનું। ખાસ યાદ રાખજો, રિડક્શન કોનું, ને રિડક્શન થાય એ દરમિયાન શું વપરાય છે, કેટલી વસ્તુ? એક CO2 ના સ્થાપન માટેની આપણે વાત કરી। હવે આ રિડક્શન થયું એટલે બેનું PGA માંથી
PgAl 3 કાર્બન ધરાવતા આવું સંયોજન જે છે નિર્માણ પામ્યું। આના 2 અણુ હતા તો આના કેટલા અણુ નિર્માણ પામશે? 2 અણુ જે છે નિર્માણ પામશે। આ ટ્રાયોસ શર્કરા છે। આ કેવી છે? આ બંને ટ્રાયોસ શર્કરા છે। કેવી છે? ટ્રાયોસ 3 કાર્બન ધરાવતી શર્કરા। તો હવે આ PGA નું પૂરું નામ શું છે? નામ હું અહીંયા લખતો નથી। આનું આખું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ। નું આખું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ। નું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ। હવે એ દરમિયાન આમાંથી 2 PGA ના અણુ કેટલા? 2 PGA ના અણુ જે છે એનું નિર્માણ કરે ગ્લુકોઝ। શું બનાવે? ગ્લુકોઝ। શું બનાવશે? ગ્લુકોઝ અથવા તો શર્કરા। શું બનાવે છે? ગ્લુકોઝ અથવા તો શર્કરા જે છે એનું કરશે નિર્માણ કરશે। હવે આ PGA ના અણુ જે છે બે હકીકતે બને છે અહીંયા બાર, પણ એ કઈ રીતે બને એની આપણે પછી ચર્ચા કરશું। જ્યારે ગુણ્યા 2 આગળ રાખવું। હવે આવું થયું, રિડક્શન થયું એટલે આવું આપણને જે છે સંયોજન પ્રાપ્ત થયું। હવે પછું થાય આનું શું થવું જોઈએ? પુનઃનિર્માણ। તો પછી કયો તબક્કો આવ્યો તો કે હવે જે થાય એ RuBP નું પુનઃનિર્માણ। હવે શું થશે? તો કે હવે જે છે એ RuBP નું પુનઃનિર્માણ થવું જોઈએ। તો અહીંયા જે તબક્કો આવશે એ તબક્કાનું નામ છે પુનઃનિર્માણ। આનું નામ છે પુનઃનિર્માણ। પુનઃનિર્માણ દરમિયાન એક ATP નો અણુ જે છે એ વપરાય છે એટલે બનશે ADP। સોરી, શું બનશે? ADP। એટલે આવું જે છે એ બની ગયું। ATP માંથી હું તો કે ADP કઈ દરમિયાન? પુનઃનિર્માણ દરમિયાન। એટલે ખાસ યાદ રાખજો, આ જે છે આવી રીતે આખું ચક્ર જે છે એ ચાલ્યા કરે, આવું ચક્કરું જે છે એ ફેરા કરે એટલે આને નામ આપ્યું TCA, ધ કેલ્વિન સાયકલ। TCA ચક્ર આખું જે છે આમનું ચક્કરું જે છે એ શું થાય છે? ફેરા કરે છે એટલે આને નામ આપ્યું TCA ચક્ર અથવા જૈવ સંશ્લેષણ તબક્કો અથવા તો કેલ્વિન ચક્ર અથવા તો C3 પદ। જુઓ, પહેલી નિપજ કઈ બની? 3 કાર્બન વાળી નિપજ બની। 3 કાર્બન વાળી નિપજ બની એટલે એને નામ આપણે આપ્યું C3 પદ। ખાસ યાદ રાખજો। એટલે 3 તબક્કા। હવે આપણે થિયરી પ્રમાણે જોઈએ। આખું કેલ્વિન ચક્ર જે છે આવી, તો હવે આપણે થિયરી પ્રમાણે જઈએ તો અહીંયા સુધી આપણે થિયરી જોઈ નાખી। હવે પહેલો જોવાનું છે કાર્બોક્સિલેશન તબક્કો। કાર્બોક્સિલેશન તબક્કો જે છે એમાં CO2 ના સ્થાપનની પ્રક્રિયા છે। એમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે। એટલે કયો બને છે? તો કે 3 PGA ના 2 અણુ જે છે એ પ્રાપ્ત થાય। કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન અતિ નિર્ણાયક તબક્કો છે। ખાસ યાદ રાખજો, કેલ્વિન ચક્રનો અતિ નિર્ણાયક તબક્કો કયો? કારણ કે કેમ અતિ નિર્ણાયક? કારણ કે RuBP છે એ જો કાર્બન સાથે જોડાશે CO2 સાથે તો કાર્બોક્સિલેશન થશે, પણ ઓક્સિજન સાથે જોડાઈ જશે તો કાર્બોક્સિલેશન નહીં થાય, તો ઓક્સિજનેસ થઈ જાય। તો પ્રકાશ શ્વસનની સંભાવના જે છે એ વધી થશે। એટલા માટે જે છે અતિ નિર્ણાયક તબક્કો કયો છે કેલ્વિન ચક્રનો? કાર્બોક્સિલેશન। જેમાં RuBP ના કાર્બોક્સિલેશન માટે CO2 નો ઉપયોગ થાય છે। આ પ્રક્રિયામાં ઉત્સેચક RuBP કાર્બોક્સિલેઝ દ્વારા ઉત્તેજિત થાય। એટલે ખાસ યાદ રાખજો, કયો ઉત્સેચક? કાર્બોક્સિલેઝ ઉત્સેચક। જેના પરિણામ સ્વરૂપે કેટલા? 2 PGA ના અણુ જે છે એ બને છે। ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેસ કરવાની ક્ષમતા પણ ધરાવે છે। એટલે હકીકતે કાર્બોક્સિલેશનમાં નથી આવતું, અહીંથી જે છે એ રૂબિસ્કોન શરૂ થઈ જાય છે। એટલે આ ઉત્સેચક જે છે ઓક્સિજનેસ ક્ષમતા પણ ધરાવે છે। તે વધારે યોગ્ય હશે કે આપણે આ ઉત્સેચકને RuBP, કાર્બોક્સિલેઝ, ઓક્સિજનેસ અથવા તો એનું બીજું ટૂંકમાં નામ અહીંયા આપણને આપેલું છે રૂબિસ્કો તરીકે પણ ઓળખશું। એટલે આ રૂબિસ્કો જે છે એ ખાસ યાદ રાખજો, એક પ્રકારનું વિપુલ પ્રમાણમાં મળી આવતું પ્રોટીન છે જે O2 અને CO2 બંને સાથે જોડાવવાની બેવડી પ્રકૃતિ ધરાવે છે। એટલે હવે આપણે અહીંયા જોઈએ કેલ્વિન ચક્રમાં તો કે પહેલું જે છે આપણને RuBP, પહેલું શું આપ્યું તો કે RuBP।
RUBP નું જો હું કીધું વાતાવરણમાંથી CO2 નો એક અણુ જે છે એ ઉમેરો અને પાણીમાં તો કે CO2 નો એક અણુ ઉમેરો એનું શું કીધું કાર્બોક્સિલેશન અહીંયા કયો ઉચ્ચેશક મહત્વનો ભાગ ભજવે તો એનું યાદ રાખજો RUBP કાર્બોક્સિલેઝ ઉચ્ચેશક જે છે એ આ પ્રક્રિયાને શું કરે છે પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે શું કરે છે પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે હવે જો કાર્બોક્સિલેશન થયું એટલે શું બન્યું તો કે 3PGA નો મતલબ આ 3 કાર્બન છે 3 કાર્બન ધરાવતો ફોસ્ફોગ્લિસરેટ અથવા તો ફોસ્ફોગ્લિસરિક એસિડ આ જે બન્યું એનું મતલબ થયો 3 કાર્બન ધરાવતો PGA 3 કાર્બન ધરાવતો શું બન્યો PGA આના PGA ના કેટલા અણુ બન્યા તો આગળ ગુણી નાખું 2 અણુ જે છે એ શું થાય છે મળે છે આ કૌંસમાં લખી નાખું ટૂંકમાં હવે એનું રિડક્શન થાય છે જો શું થયું એનું જે છે અહીંયા શું થયું છે રિડક્શન તો રિડક્શન દરમિયાન 2 ATP અને 2 NADPH શું થાય છે આ વપરાય છે શું થાય છે વપરાય છે એટલે અહીંયા આપણને મળ્યું ટ્રાયોઝ ફોસ્ફેટ નો મતલબ થયો PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના 3 કાર્બન ધરાવતા કેટલા અણુ પ્રાપ્ત થાય તો કે અહીંયા પણ આપણને 2 અણુ જે છે શું થાય છે પ્રાપ્ત થાય છે અહીંયા કૌંસમાં જે છે આ લખી નાખું 2 અણુ જે છે 3 કાર્બન ધરાવતા એટલે ટ્રાયોઝ શર્કરા હવે એમાંથી જો એનું નિર્માણ થાય તો એમાંથી નિર્માણ થાય છે સુક્રોઝ અથવા સ્ટાર્ચ અથવા તો ગ્લુકોઝ સ્વરૂપે પછી ફેરવાય સુક્રોઝમાં પણ નિર્માણ કયા સ્વરૂપે થાય તો કે ગ્લુકોઝ સ્વરૂપે જે છે નિર્માણ થાય હવે ઈ પાછું ટ્રાયોઝ ફોસ્ફેટના PGLના અમુક અણુઓ જે છે એ RUBP ના પુનઃનિર્માણમાં જે છે એ શું થાય છે વપરાય છે એટલે પુનઃનિર્માણ દરમિયાન પાછો એક ATP જે છે એક ATP નો અણુ શું થાય છે વપરાય છે એટલે ખાસ જે છે યાદ રાખવાનું છે હવે આપણે જો આ સકડું CO2 નું એક સ્થાપન કરો એક CO2 ના સ્થાપન માટે અહીંયા હું લખું છું એક CO2 ના સ્થાપન માટે કેલ્વિન ચક્ર એકવાર ફરે એક CO2 ના સ્થાપન માટે કેલ્વિન ચક્રને એકવાર જે છે એ ફરવું પડે તો હવે એક ગ્લુકોઝના નિર્માણ માટે એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે 6CO2 નું સ્થાપન છે જરૂરી છે એક ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવું હોય તો કેટલા CO2 જોઈએ 6 CO2 એ આપણે અહીંયા પ્રક્રિયા લખવું એટલે ખબર પડી જાય CO2 + 12 H2O રેડી ત્યાર પછી શું બને C6H12O6 6O2 + 6H2O આવી રિએક્શન આપણે ધોરણ 10 માં જે છે ભણ્યા તો આ ગ્લુકોઝનો એક અણુ બન્યો ત્યારે કેટલા CO2 ની જરૂર પડે 6 CO2 ની જે છે એ જરૂર પડે તો એક CO2 ના સ્થાપન કરવા માટે કેલ્વિન ચક્ર કેટલી વાર ફેરવવું પડે એકવાર તો આ 6 CO2 ના સ્થાપન કરવા માટે કેલ્વિન ચક્ર અથવા તો TCA એટલે કેલ્વિન ચક્ર થાય TCA ચક્ર 6 વાર ફરે કેટલી વાર ફરે 6 વાર ફરે તો જો એક વાર ફરે છે તો
तो આપણને કેટલા પીજીએ ના અણુ પ્રાપ્ત થાય તો કે 2 રેડી એવું 6 વાર ફરે તો અહીંયા 12 થઈ જાય અહીંયા પણ 12 થઈ જાય રેડી અહીંયા એક જ વપરાય છે એટલે અહીંયા 6 જ રહે અહીંયા પણ બધું શું થઈ જાય 12 થઈ જાય ને એટલે એ રીતે જે છે યાદ રાખજો હવે આપણે જે છે મેન ટોપિક ઉપર પેલા થિયરી જે છે થોડી જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ આ જે છે આકૃતિની આખી કઈ પ્રક્રિયા જે છે એ થાય આકૃતિઓ પણ આપણે સમજી ગયા છીએ રિડક્શન આ ગ્લુકોઝના નિર્માણ કરતી એક પ્રક્રિયાને એક શૃંખલા છે રેડી આ તબક્કામાં CO2 નો અણુ સ્થાપન કરવા માટે 2 ATP ના અણુનો ઉપયોગ અને ફોસ્ફોરાયલેશન એટલે એને શું કહેવાય ફોસ્ફોરાયલેશન અને 2 NADPH ના અણુનો ઉપયોગ થાય છે રિડક્શનમાં વપરાય છે મતલબ આથી ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે CO2 ના સહ અણુ જે છે એની શું પડે છે સ્થાપન કરવાની જરૂર પડે છે એટલે ચક્રીયકરણ કેટલી વાર એટલે કેલ્વિન ચક્રને કેટલી વાર કરવું પડે 6 વાર હવે રિજનરેશન અથવા તો પુનઃસર્જન જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રાખવા માટે CO2 ના ગ્રાહી અણુ RUBP નું જે છે એનું થવું જોઈએ પુનઃનિર્માણ થવું જરૂરી છે પુનઃસર્જન તબક્કામાં RUBP ના નિર્માણના હેતુ ફોસ્ફોરાયલેશન માટે અને ATP ની આવશ્યકતા હોય છે એટલે ઈ જે છે ઈ પુનઃનિર્માણ તબક્કો હવે આપણે જે છે મહત્વનું જે છે જોઈએ હવે જુઓ અહીંયા આખી આ જે છે થિયરી આપેલી છે જો અહીંથી આપણે કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરાવવા માટે ATP ના 3 અણુ એક જગ્યાએ 2 વપરાતા રિડક્શનમાં અને પુનઃસર્જનમાં 1 વપરાતો એટલે કુલ કેટલા છે 3 અણુ અને 2 NADPH ના અણુની આવશ્યકતા હોય છે એટલે એક CO2 નું જ્યારે સ્થાપન કરીએ ત્યારે અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH ના અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે અને પહોંચી વળવા માટે ક્યું થાય છે આનું નિર્માણ કરવા માટે આપણે જોયું હતું ને કે આ NADPH નું નિર્માણ જે કરે છે એમાંથી કોણ એને ઇલેક્ટ્રોન આપે છે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે અહીંયા એક ગ્લુકોઝના નિર્માણ માટે ચક્ર કેટલી વખત ચાલવું જોઈએ 6 વખત એનું કારણ શું છે તો કે 6 CO2 નું સ્થાપન કરવું પડે એ ગણતરી કરો કે કેલ્વિન પરિપથના મધ્યમથી ગ્લુકોઝના એક અણુની રચના માટે કેટલા ATP અને કેટલા NADPH ની જે છે જરૂર પડે તમે આ વાતને કદાચ સમજવામાં મદદ મળશે રેડી નીચે જે છે એ કોષ્ટક આપેલું છે જુઓ એક ગ્લુકોઝના નિર્માણ માટે શું વપરાય છે તો કે 6CO ત્યારે એક ગ્લુકોઝનો અણુ બને તો હવે 6 CO2 વપરાતા હોય તો કેલ્વિન ચક્ર કેટલી વાર ફરે કેલ્વિન ચક્ર પણ કેટલી વાર ફરે 6 વાર ફરે હવે 6 વાર ફરે તો વિચાર કરો કે જ્યારે એક CO2 નું સ્થાપન કરતા ત્યારે આપણને મળતા 2 PGA ના કેટલા PGA ના મળતા 2 PGA ના એનું આપણે કરતા રિડક્શન ત્યારે આપણે કે શું વાપરતા તો કે 2 ATP રેડી અને એક પુનઃનિર્માણમાં વાપરતા એમાં પુનઃનિર્માણમાં શું વાપરતા 1 ATP તો આ કેટલા છે 3 ATP વાળા 6 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય 6 તેરી 18 ATP જે છે એ વપરાશે એક ગ્લુકોઝના નિર્માણ દરમિયાન અને અહીંયા વપરાતા 2 NADPH 2 NADPH 6 વાર ફરશે એટલે કેટલા થાય 12 NADPH2 જે છે એ વપરાય છે એટલે આને ઘણી રીતે જે છે એ પ્રશ્ન આપણને પૂછી શકે તો આપણે યાદ રાખવાનું છે અહીંયા હું લખું છું જો એક CO2 નું સ્થાપન આપણે કરીએ એક CO2 નું સ્થાપન જ્યારે ક્યુ ચક્રમાં કરીએ કેલ્વિન ચક્રમાં કરીએ તો એ દરમિયાન શું નિર્માણ પામે તો કે પહેલા શું કરશે તો કે 2 PGA ના અણુ કેટલા કાર્બન વાળા 3 કાર્બન વાળા ત્યાર પછી તો કે ભાઈ 2 PGL ના અણુ કેટલા કાર્બન વાળા 3 કાર્બન વાળા જે છે એ નિર્માણ પામશે અને અંતે પાછું શું આવી જાય RUBP
આવી જાય ને અહીંયા જે છે રિડક્શન થાય, અહીંયા જે છે કાર્બોક્સિલેશન. આ તબક્કો જે છે એને આપણે નામ આપી કાર્બોક્સિલેશન. આ તબક્કાને આપણે નામ આપી રિડક્શન. હવે પાછું આરયુબીપી નું એક અણુ શું થાય, આરયુબીપી એનું પુનઃસર્જન. એટલે આ તબક્કાને આપણે નામ આપ્યું પુનઃસર્જન. આવું મળતું હતું, 2 પીજીએ ના અણુ મળતા હતા, આવું થતું ને એક આરયુબીપી ના પુનઃનિર્માણ માટે અથવા તો એક CO2 ના સ્થાપન માટે. તો હવે જો આ એક CO2 નું જ્યારે આપણે કાર્બોક્સિલેશન તબક્કામાંથી રિડક્શન કરતા ત્યારે રિડક્શન દરમિયાન શું વપરાતું, તો કે એક CO2 ના સ્થાપન માટે વપરાતા 2 એટીપી અને 2 NADPH. આ શું થતું, વપરાય. એ વપરાય એટલે શું આપણે બની જાય એ આપણને ખબર છે. આ વપરાઈ જાય તો એ વપરાય તો શું વધતું, તો કે 2 ADP 2 NADP. આ તો જે છે એ લખવાની જરૂર નથી પણ હું અહીંયા લખું છું. એટલે આવું જે છે એટલું વપરાતું ને એક CO2 ના સ્થાપન માટે, ખાસ યાદ રાખજો. તો પુનઃનિર્માણમાં પણ શું થતું, તો કે એક એટીપી શું થાય, વપરાય. એટલે એક એટીપી વપરાતો એટલે શું થતું, એડીપી આવું બનતું, એક એટીપી વપરાઈ ગયો. તો હવે કુલ જો એક CO2 ના સ્થાપન માટે અહીંયા 2 એટીપી, અહીંયા 2 એટીપી વપરાણા અને અહીંયા જે છે એનું વપરાણું 1 એટીપી. તો અહીંયા હું લખું એક CO2 ના સ્થાપન માટે કેલ્વિન ચક્ર એકવાર ફેરવીએ છીએ ત્યારે શું વપરાય, તો કે 3 એટીપી ના અણુ વપરાય અને બીજું શું વપરાય છે, તો કે 2 NADPH ના અણુ જે છે શું થાય છે, વપરાય છે. એટલે આવું જે છે એ થાય છે જો એક CO2 ના સ્થાપન માટે. તો હવે આપણે આવું 6 CO2 નું સ્થાપન, કારણ કે ગ્લુકોઝનું નિર્માણ ક્યારે થાય, જ્યારે 6 CO2 નું શું થાય, સ્થાપન. 6 CO2 નું સ્થાપન થાય ત્યારે એક ગ્લુકોઝનો અણુ જે છે એ બને. 6 CO2 નું સ્થાપન કરવા માટે કેટલું કરવું પડે, તો કે આને 6 વાર જે છે એ શું કરવું પડે, ફેરવવું પડે. કેટલી વાર ફેરવવું પડે, 6 વાર. તો 6 વાર આને 6 વાર ફેરવશું કેલ્વિન ચક્રને. એક CO2 ના સ્થાપન કરવા માટે આપણે કેલ્વિન ચક્ર એક વાર ફેરવતા, પણ 6 CO2 ના સ્થાપન કરવા માટે કેલ્વિન ચક્ર 6 વાર ફેરવવું પડશે. તો હવે આપણે 6 વારમાં જોઈએ કે ભાઈ 6 CO2 ના સ્થાપન માટે સ્થાપન થાય તો 6 CO2 નું સ્થાપન થાય. રેડી, તો અહીંયા છે આરયુબીપી ના અણુ કેટલા જરૂર પડશે, 6. રેડી, કેટલા અણુ જરૂર પડ્યા, તો કે આના 6 અણુ જે છે જરૂર પડશે. તો કે 6 અણુ થાય તો આપણને અહીંયા 12 અણુ જે છે એ મળતા હતા. PGA ના 3 કાર્બન વાળા કેટલા અણુ મળશે, 12 અણુ. હવે આનું પાછું થાય રિડક્શન થાય એટલે 12 અણુ જે છે આપણને PGAL 3 કાર્બન વાળા જે છે થતા મળતા હતા. તો હવે અહીંયા જે છે શું થતું હતું, રિડક્શન. તો એક ગ્લુકોઝના સ્થાપન માટે આપણને ખબર છે કે કેટલા, તો કે 12 એટીપી રિડક્શનમાં વપરાય અને 12 NADPH જે છે શું થતું, રિડક્શનમાં વપરાય છે. ત્યાર પછી આમાંથી 2 PGL જે છે ને, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ યાદ રાખજો, 2 PGL જે છે એ વપરાય ગ્લુકોઝના નિર્માણમાં. એમાં એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં જે છે એ વપરાય. એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં કેટલા PGL ની જરૂર પડે, 2 PGL. કેટલા PGL ની, 2 PGL ની જરૂર પડે. બાકીના હવે વિધા કેટલા, તો કે હવે વિધા 10 PGL. કેટલા વિધા, 10 PGL. કારણ કે આ 6 વાર થાય છે એટલા માટે અહીંયા 12 બિના ના 12 જો એક હોત તો 2 મળત, 6 છે તો
12 હવે શું થશે તો કે ભાઈ પુનઃનિર્માણ થશે ને પુનઃનિર્માણ તો આરયુબીપી નું પુનઃનિર્માણ કરવા માટે પાછું 6 આરયુબીપી નું પુનઃનિર્માણ કરવા માટે કેટલા પીજીએલ ની જરૂર પડી તો કે 10 પીજીએલ ની જરૂર પડી અને પુનઃનિર્માણ કરવા માટે આપણને ખબર છે ચક્ર 6 વાર ફરશે એટલે અહીંયા 6 એટીપી નું થાય છે વપરાય છે તો હવે આપણે અહીંયા જોઈએ કેટલો 112 18 એટીપી અને 12 NADPH શું થાય છે વપરાય છે એક ગ્લુકોઝના નિર્માણ માટે એક ગ્લુકોઝના નિર્માણ માટે જે છે એટલું વપરાય છે એટલે ખાસ જે છે યાદ રાખજો આવી રીતના જે છે ઘણીવાર જે છે નીટમાં પ્રશ્ન પૂછાય છે આ ખાસ જે છે નોટ કરી લેજો આખું કેલ્વિન ચક્ર છે પણ આપણે આડાઅવળું જે છે દોરેલું છે એટલા માટે એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે C4 પદ ભણશું આભાર અસ્તુ જય હિન્દ જય ભારત અને બધાએ જે છે આમાં જે એક્સ્ટ્રા નોટ કરેલું છે એ લખી લેવું આભાર અસ્તુ જય હિન્દ જય ભારત